નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચોમાસામાં ગવારની ખેતી વિશે। ગવાર એક મહત્વનો પાક છે જે ઓછા ખર્ચે સારો નફો આપી શકે છે। જો તમે ગવારનું વાવેતર કરવા માંગતા હોવ તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે જમીન તૈયારીથી લઈને ખાતર વ્યવસ્થાપન અને ઉત્પાદન સુધીની સંપૂર્ણ માહિતી જાણીશું। ગવાર માટે યોગ્ય જમીન। ગવારની ખેતી માટે મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન સૌથી વધુ યોગ્ય ગણાય છે। વાવેતરનો યોગ્ય સમય। ચોમાસું ગવારનું વાવેતર સામાન્ય રીતે જૂનના અંતથી જુલાઈના મધ્ય સુધી કરવું। સારો વરસાદ થયા બાદ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવાથી અંકુરણ સારું મળે છે। બીજનું પ્રમાણ। 1 એકર માટે અંદાજે 8 થી 10 કિલો બીજની જરૂર પડે છે। હવે બીજ માવજત શું કરવી? વાવેતર પહેલા બીજને ફૂગનાશક અને રાઇઝોબિયમ કલ્ચરથી માવજત કરવી જેથી છોડનો વિકાસ વધુ સારો થાય। હવે વાવેતરની પદ્ધતિ વિશે વાત કરીએ તો ગવારનું વાવેતર ઓરણી દ્વારા કરવાથી સારું રિઝલ્ટ મળે છે। હવે ગવારના પાકમાં પાયાનું ખાતર કયા કયા આપવા જોઈએ એના વિશે વાત કરીએ। ગવારના પાકમાં વાવેતર પહેલા છેલ્લી ખેડ વખતે પ્રતિ એકર બીજે 3 ટન સડેલું છાણિયું ખાતર 40 કિલો ડાપ જમીનમાં ભેળવી દેવું। ગવાર વિકાસ માટે નાઇટ્રોજનની જરૂરિયાત રહે છે। સિંચાઈ વ્યવસ્થાપન। ચોમાસામાં સામાન્ય રીતે વધારાની સિંચાઈની જરૂર પડતી નથી। જો લાંબા સમય સુધી વરસાદ ન પડે તો જરૂર મુજબ હળવી સિંચાઈ આપવી। પાણી ભરાવાથી મૂળ સડી શકે છે તેથી નિતારની ખાસ કાળજી રાખવી। નિંદામણ નિયંત્રણ। વાવેતર પછી 20 થી 25 દિવસે પ્રથમ નિંદામણ કરવું। જરૂર પડે તો 40 દિવસે બીજું નિંદામણ કરવું। નિંદામણ માટે દવાનો છંટકાવ પણ કરી શકાય છે। નિંદામણ નિયંત્રણથી પાકને પોષક તત્વો પૂરતા મળે છે અને ઉત્પાદન વધે છે। જીવાત અને રોગ નિયંત્રણ। જીવાતોનો ઉપદ્રવ જોવા મળે તો કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ દવા છાંટવી। રોગના લક્ષણો દેખાય તો સમયસર નિયંત્રણ કરવું। ખેતરની નિયમિત દેખરેખ ખૂબ જરૂરી છે। કાપણી અને ઉત્પાદન। વાવેતર પછી લગભગ 90 થી 120 દિવસમાં પાક તૈયાર થાય છે। શીંગો સુકાઈ જાય અને ભૂરા રંગની થાય ત્યારે કાપણી કરવી। યોગ્ય સંભાળ રાખવાથી 6 થી 10 ક્વિન્ટલ પ્રતિ એકર સુધી ઉત્પાદન મેળવી શકાય। મિત્રો, ગવાર એક ઓછા ખર્ચે વધુ નફો આપતો પાક છે। યોગ્ય સમય પર વાવેતર, સંતુલિત ખાતર અને સારી માવજત દ્વારા તમે ઉત્તમ ઉત્પાદન મેળવી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ફરી મળીએ નવી કૃષિ માહિતી સાથે।